ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે જ હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો। ભાજપના ચૂંટણી કાર્યાલય ખાતે 3 દિવસ પૂર્વે ભાજપના હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ કાર્યકર્તાઓ સાથે બીભત્સ વર્તન કર્યું હતું, જેને લઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નારાજ કાર્યકર્તા આજે હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। ધારાસભ્ય વીડી ઝાલાનો સખત વિરોધ નોંધાયો હતો, તો બીજી તરફ રોષે ભરાયેલ કાર્યકર્તાઓએ વીડી ઝાલા હાય હાયના નારા લગાવ્યા હતા। ભાજપના કાર્યકર્તાઓએ સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલને આવેદનપત્ર આપી ધારાસભ્ય વીડી ઝાલા જાહેરમાં માફી માંગે, રાજીનામું આપે તેવી માંગ કરી હતી। બુધવારના દિવસે હિંમતનગર તાલુકાનો મુખ્ય કાર્યાલય ઉપર આ 6ઠી તારીખના પ્રોગ્રામ માટે કાર્યકરોએ મીટિંગ કરેલી। એ દરમિયાન અમારા હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ પત્રકારોને બેફામ બોલતા હું ઊભો થઈને એમને રોકવા જતો એ મારા પર ગરમ થઈ ગયેલા, બેફામ બોલેલા। એના માટે આ અરવલ્લી સાબરકાંઠાના કાર્યકરોએ મારા માટે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું અને પાર્ટીના પ્રમુખને આ આવેદનપત્ર આપવાનું। બીજું કે જે લોકો કેશુભાઈની સરકાર તોડી હોય એ લોકો અત્યારે મોદીની સરકાર તોડવા જેવું છે એમને કર્યું છે। આ જુઓ કાર્યકરો કેટલા દુઃખી છે કે એને જ્યારે કેશુભાઈની સરકાર તો હજુલ્યા ખસુલ્યા ગયા હતા, અત્યારે એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે, આખા ગુજરાતમાં એ પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે આ કાર્યકરોના રોષનો ભોગ એ ના બને અને કાર્યકરોની માફી માગ, પત્રકારોની માફી માગ તો જ આ શાંત પડશે। અને ઉમેદવાર તો 110% એ લોકોને બદલવું પડશે। સાબરકાંઠા અરવલ્લીની સીટને ભારે નુકસાન થશે, તો 400+ વાતો કરશે એમાં થોડું નુકસાન છે। એટલા માટે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ બચ એવું કોઈ નિર્ણય આવે એવું કરજો। રિપોર્ટર સૈયદ સોએબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।